टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ જવાહર ચાવડા ફરીથી ચર્ચામાં આવ્યા છે। આપના કાર્યકરોએ જીત બાદ લગાવ્યા જવાહર ચાવડાના નામના નારા। ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા જવાહર ચાવડા જિંદાબાદના નારા। તો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોથી રાજકીય ગરમાવો આવ્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચે ચાલી રહ્યો છે જૂથવાદ। જવાહર ચાવડાની નારાજગી ભાજપને ભારે પડી હોવાનું વિશ્લેષકોનું મત છે। जवाहर चावड़ा जवाहर चावड़ा जवाहर चावड़ा जवाहर चावड़ा जय गोपाल जय गोपाल। तो आपना कार्यकर्ताओए जीत बाद लगाव्या जवाहर चावडाना नामना नारा। त्यारे गोपाल इटालियाए लगाव्या हता जवाहर चावड़ा जिंदाबादना नारा। सोशियल मीडिया में वायरल वीडियोथी राजकीय गरमावो आवी गयो छे। भाजपना उम्मीदवार किरीट पटेल और जवाहर चावड़ा वच्चे चाली रह्यो छे जूथवाद। जवाहर चावड़ानी नाराजगी भाजपने भारे पड़ी होवानुं विश्लेषकोनुं मत। अमरा संवाददाता मोहित भट्ट लाइव जोड़ा है। मोहित, विसावदરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ જવાહર ચાવડાના નારા લાગ્યા હતા, ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે। સ્પષ્ટપણે હિરલ, જે વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું, તેમ છતાં જે ગોપાલ ઇટાલિયો છે તેનો જંગી બહુમતી સાથે વિજય છે તે થયો છે। ભારતીય જનતા પાર્ટીના જે હારના કારણો છે તેમાં એક કારણ જે ભાજપ છે તેમની આંતરિક જૂથબંધી એ સૌથી મોટું કારણ છે અને તેને લઈને જ હવે એક વિડીયો છે સામે આવ્યું છે જે જરૂરથી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં જેના કારણે ગરમાવો છે તે આવ્યો છે। જે ગોપાલ ઇટાલિયા છે, જ્યારે તેઓ વિજેતા બન્યા અને ત્યારબાદ તેઓ વડાલ તરફ આગળ વધી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમના સમર્થકો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને આ સમર્થકો દ્વારા જવાહર ચાવડા જિંદાબાદ જય ગોપાલના નારા છે તે લગાવવામાં આવ્યા હતા અને સમર્થકોની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા છે તે લગાવ્યા હતા। જવાહર ચાવડા એક ભાજપના નેતા છે અને આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર તેમની જિંદાબાદના નારા લગાવે એટલે સ્વાભાવિક રીતે રાજકારણ છે તે ગરમાય। અત્યાર સુધીની જે ચર્ચાઓ સામે આવી હતી તેમાં છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા છે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે। એટલું જ નહીં પરંતુ કિરીટ પટેલ સાથે તેમને વ્યક્તિગત રીતે જૂથવાદ છે તે અનેક વખત ચર્ચાના એરણે આવી ગયો છે। હવે જ્યારે કિરીટ પટેલ જ વિસાવદરની પેટા ચૂંટણીના ઉમેદવાર હતા ત્યારે સ્વાભાવિક રીતે જે જવાહર ચાવડા છે તેમને વિરોધમાં કામ કરી આવવાની શક્યતા છે તે જોવાઈ રહી હતી અને જ્યારે આજ સવારે જ્યારે મતદાનની જે આંકડાઓ સામે જે મતના આંકડાઓ જે સામે આવી રહ્યા હતા તેમાં જે ભાજપનો ગઢ મનાતા કેટલાક વિસ્તારોમાં જે ભાજપની લીડ છે તે ન નીકળી અને તેના કારણે જ જે જરૂરથી એક ચર્ચા થઈ હતી કે કોના કારણે આ પ્રકારની ભાજપની લીડમાં ઘટાડો થયો, ત્યારે જવાહર ચાવડાનું નામ છે તે મોખરે આવી રહ્યું હતું। શું ગોપાલ ઇટાલિયા જવાહર ચાવડાનું ટેકો અને તેમના સમર્થનના કારણે વિજેતા બન્યા તે પણ એક મોટો સવાલ છે। જૂનાગઢ જિલ્લામાં જવાહર ચાવડા છે તેઓ વર્ષોથી પ્રભુત્વ ધરાવે છે, તેઓ સરકારની સામે પણ રહી ચૂક્યા છે, સરકારની અંદર પણ રહી ચૂક્યા છે અને આ વિસ્તારમાં તેમને જે આહિર કોમ્યુનિટીની વાત હોય અને આ ઉપરાંત અનેક સમાજો સાથે તેમના કારણ કે તેઓ શૈક્ષણિક ક્ષેત્રે પણ સારી રીતે જોડાયેલા છે અને તેની વચ્ચે તેમની નારાજગી અને કિરીટ પટેલ સાથેનો તેમનો જૂથવાદ છે તે જરૂરથી ભાજપનું હારનું કારણ છે તે બન્યું હોઈ શકે છે અને આ વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે। જોવાનું રહેશે કે આ વિડીયોને લઈને જવાહર ચાવડા છે તે પોતે કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવીએ છે ત્યારે તેનો અર્થ શું છે તે પણ એક સમજવો ખૂબ જ જરૂરી છે। જી હિરલ। બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવતા અનેક સવાલો ઊભા થયા છે અને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે।